છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી ક્વાંટ સુધીના 65 કિલોમીટરના રસ્તા પર મોટા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન છે। આ રસ્તો જે સ્ટેટ R&B વિભાગની માલિકીનો છે, 200થી વધુ ગામો અને મધ્યપ્રદેશને જોડે છે। સરકારે ખાડાઓ પૂરવાના આદેશ આપ્યા હોવા છતાં વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ખાડાઓના કારણે વાહનોને નુકસાન થાય છે અને 40 મીટરનું અંતર હવે 2 કલાકમાં કાપવું પડે છે। આ ખાડાના લીધે બાઇકો વાળોને વધતા ફોર વ્હીલ વાળોને બહુ જ તકલીફ પડે એટલે આમને છે ને ખરેખર મોટી ગાડીઓ સરકવા માટે ગમે તે એનો અલગ રસ્તો બનાવવો જોઈએ, કાં તો આને રસ્તો મોટો કરવો જોઈએ। ખાડામાં શું થાય? વાહનને શું નુકસાન થાય? ખાડામાં જુઓ ને તમે, પડવાથી એને નુકસાન તો રહેવાનું જ ને, કારણ કે આખું જમ્પર આ બાઇકોનું છે કે કોઈ બી ગાડીનું હોય, જમ્પર તો જવાના જ એના, બરાબર। અને વધતા પ્લસ કે જે માણસ જવું હોય એક પંચર થયું આ ખાડામાં। મારે ખોલાથી છેક નસવાડી આવવાનું એટલે રસ્તા એટલા બધા ખરાબ થઈ જાય કે જો વરસાદ પડતો રસ્તાની અંદર પાણી ભરાઈ જાય। ખાડામાં ખબર જ નથી પડતી ગાડી કઈ રીતે ચલાવવી, અને કદાચ ગાડી પૈંડું જો ખાડામાં પડે તો તરત માણસ પડવાનો છે અને ઘણા લોકો પડે પણ છે। અને જ્યારે અમારે ઘણી ફેરા મોડું થાય, રાત્રે ઘેર જતા હોય તે વખતે મોટા વાહનો આવતા હોય છે, જેથી અંજવાઈ જવાનો ભય રહે છે અને અકસ્માત થવાનો પણ ભય રહે છે। જેથી આ તાત્કાલિક આ સરકારે એમના અધિકારીઓને સજા કરી તાત્કાલિક જે ખાડા પડ્યા છે એ પુરાવા જોઈએ।